અમદાવાદમાં ડમ્પર કેનાલમાં ખાબક્યું હતું। દિવાલ તોડી ડમ્પર ખારીકટ કેનાલમાં ખાબક્યું। જશોદાનગર ચોકડી પાસે ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો। ડ્રાઈવરને ઈજા પહોંચતા ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। દિવાલ તોડી ડમ્પર ખારીકટ કેનાલમાં ખાબક્યું હતું। આજે વહેલી સવારે એક ટ્રક સીટીએમ તરફ જતી હતી અને ખારીકટ કેનાલની અંદર તે પડી છે। ખારીકટ કેનાલ પર ડિવાઈડર હતું, તે ડિવાઈડર તોડીને આખી ટ્રક છે તે ખારીકટ કેનાલમાં પડી છે। ખારીકટ કેનાલમાં પડતાની સાથે જે ટ્રક ચાલક હતો તેને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તેના સમાચાર સામે નથી આવી રહ્યા। બાકી સ્ક્રેપ ભરેલી આખી ટ્રક હતી અને ટ્રક ખારીકટ કેનાલમાં ખાબકી છે। મહત્વનું છે કે જે ખારીકટ કેનાલ પર ડિવાઈડર બાંધેલું હતું તે ડિવાઈડર તોડીને આખી ટ્રક કેનાલમાં પડતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। સાથે જ કહી શકાય કે આખી ખારીકટ કેનાલ જે છે તેને પણ બ્લોક કરવામાં આવી છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે દેખાય છે કે ડિવાઈડર તોડી અને જે ટ્રક છે તે સંપૂર્ણપણે ખારીકટ કેનાલમાં પડી છે। જો કે ટ્રક ચાલક અત્યારે ક્યાં છે તેના કોઈ સમાચાર નથી મળી રહ્યા, પરંતુ મહત્વનું છે કે આખી ટ્રક ખારીકટ કેનાલમાં પડતાની સાથે જ પોલીસના અધિકારીઓ છે તે પણ અહીંયા દોડી આવ્યા છે। આજે વહેલી સવારનો બનાવ છે। કઈ રીતે ખારીકટ કેનાલમાં ટ્રક પડી છે તેના સમાચાર સામે નથી આવી રહ્યા, પરંતુ વહેલી સવારે જ્યારે ટ્રક આવતી હતી, સીટીએમ તરફ જતી હતી, ત્યારે ડિવાઈડર તોડીને ખારીકટ કેનાલની અંદર ટ્રક પડી છે। કેમેરામેન સંદીપ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।